નમસ્કાર મિત્રો, તો છોટાઉદેપુર જિલ્લાના ઉમેદવારો માટે ખૂબ જ મહત્વના ન્યૂઝ છે કે સંરક્ષણ દળમાં જોડાવા ઈચ્છુક યુવાનો માટે સુવર્ણ તક, એ પણ છોટાઉદેપુર જિલ્લાના ઉમેદવારો માટે. તો આપણે વિગતવાર માહિતી મેળવીએ. મિત્રો, તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. 30 દિવસનો નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે. અગ્નિવીર અને સંરક્ષણ દળની ભરતીની તૈયારી માટે વિશેષ તાલીમ છે. તો મિત્રો, આપણે વિગતવાર માહિતી મેળવીએ. તો આપણે મિત્રો જોઈએ કે તાલીમ સંપૂર્ણપણે નિઃશુલ્ક સુવિધા છે, જેમાં રહેવાની વ્યવસ્થા આપવામાં આવશે, ભોજન પણ આપવામાં આવશે, શારીરિક કસોટીની તાલીમ આપવામાં આવશે અને લેખિત પરીક્ષાની પણ તાલીમ આપવામાં આવશે. અનુભવી ટ્રેનર અને તજજ્ઞ વક્તાઓ દ્વારા તમને ગાઈડ કરવામાં આવશે, એટલે કે મિત્રો માર્ગદર્શન આપવામાં આવશે. હવે આપણે આગળ જોઈએ કે લાયકાત શું છે. તો ધોરણ 10 પાસ અથવા તેથી વધુ અને ધોરણ 10માં ઓછામાં ઓછા 50 ગુણ ફરજિયાત છે. એટલે કે મિત્રો તમારે ધોરણ 10ની અંદર ઓછામાં ઓછા 50 ગુણ હોવા જોઈએ. દરેક વિષયમાં ઓછામાં ઓછા 33 ગુણ ફરજિયાત છે. તો મિત્રો આ આપણે લાયકાત છે. હવે આપણે જોઈ લઈએ કે ઉંમર અને શારીરિક માપદંડ શું છે. જેમાં આપણે જોઈએ કે ઉંમર અને શારીરિક માપદંડ. ઉંમર છે 17.5 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને ઊંચાઈની વાત કરીએ તો 168 સેન્ટીમીટર અને એસટી હોય તો 162 સેન્ટીમીટરની હાઇટ જોઈએ અને છાતી તો 77 થી 82 સેન્ટીમીટર હોવી જોઈએ. શારીરિક તથા માનસિક રીતે સક્ષમ ઉમેદવાર. તો મિત્રો આ આપણે શારીરિક લાયકાત જોઈ. હવે આપણે જોઈએ કે કુલ 60 ઉમેદવારો માટેની પસંદગી કરવાની છે. તમામ કેટેગરીના 30 ઉમેદવાર, અનુસૂચિત જનજાતિ એસટીના 30 ઉમેદવાર. જરૂરી દસ્તાવેજમાં જોઈએ કે તમારે શું લઈને ત્યાં જવાનું છે. તો ધોરણ 10 અને 12ની માર્કશીટની નકલ, એટલે મિત્રો તમારે ધોરણ 10 અને 12ની માર્કશીટ લઈ જવાની છે. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, અગ્નિવીર એપ્લિકેશન ફોર્મની નકલ, નિવાસી તાલીમનું અરજી ફોર્મ. તો મિત્રો આ તમારે 6 વસ્તુની નકલ લઈ જવાની છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે 30 દિવસ એટલે કે 240 કલાકની નિવાસી તાલીમ આપવામાં આવશે, જે તમને ખૂબ જ ઉપયોગી થશે. હવે મિત્રો આપણે જોઈએ કે અરજી કેવી રીતે કરશો. તો અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે મિત્રો અહીં લિંક આપેલી છે. તો આ લિંક ઉપર જઈને તમે અરજીનું ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું છે. ત્યારબાદ મિત્રો તમે ફેસબુક પેજ ઉપર જઈને પણ આ ફોર્મને ડાઉનલોડ કરી શકો છો. તો ભરેલ અરજી 10 દિવસની અંદર નીચેના સરનામે જમા કરાવી. તો મિત્રો તમારે અરજી તો ડાઉનલોડ કરી, હવે એ અરજીને તમારે ફોર્મ ભરીને જિલ્લા રોજગાર કચેરી, સેક્ટર બિલ્ડિંગ સામે, કોર્ટ કમ્પાઉન્ડ, છોટાઉદેપુર ખાતે 10 દિવસની અંદર તમારે આ અરજી જમા કરાવવાની રહેશે અને દેશ સેવાનું સપનું સાકાર કરો અને આજે જ અરજી કરો. તો મિત્રો આ ખૂબ જ સારી તક છે. જે મિત્રો અગ્નિવીરમાં જોડાવા માંગતા હોય તે જરૂર આ તાલીમ લેવી જોઈએ. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં જણાવજો અને આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત.